નમસ્કાર દર્શક મિત્રો, આરટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચાર છે કે કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે આવેલ જલારામ મંદિર ખાતે પાટણ લોકસભા બેઠક ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીએ દર્શન કરી ધન્યતા અનુભવી। પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે પાટણ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીએ ખાસ કરીને પોતાના મત વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સાથે ખાસ મુલાકાત લીધી, જેમાં બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા અને થરા નગરપાલિકા પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા અને થરા માર્કેટ યાર્ડના ચેરમેન અંડાભાઈ પટેલ સહિત અને આગેવાનો દ્વારા પાટણ લોકસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીનું ફૂલહાર પહેરાવીને શાલ ઓઢાડીને સન્માન કરાયું હતું અને હવે લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારનું પાટણ લોકસભામાં 7 લાખ મતો મેળવી જંગી બહુમતીથી વિજયી બને તેવી શુભેચ્છા પાઠવી હતી। હવે પાટણ લોકસભાની બેઠક ઉપર ભાજપના ઉમેદવાર તરીકે ભરતસિંહ ડાભીને સતત બીજી વખત ટિકિટ મળતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં ખુશી વ્યક્ત કરાઈ હતી અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। ભારતીય જનતા પાર્ટીએ પાટણ 3 લોકસભા સીટના ઉમેદવાર તરીકે બીજી વખત મારી પસંદગી કરી છે। હું દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબ, પાર્ટીના પ્રમુખ જેપી નડ્ડા સાહેબ, દેશના ગૃહમંત્રી અને ગુજરાતના પનોતા પુત્ર આદરણીય અમિતભાઈ શાહ સાહેબ અને CR પાટીલ સાહેબનો હું ખૂબ આભાર માનું છું। સાથે સાથે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી છેલ્લી 2 ચૂંટણીમાં 26 બેઠકો જીતી છે અને ત્રીજી વખત પણ હેટ્રિક સાથે ભારતીય જનતા પાર્ટી વિજયી બનવાની છે। ત્યારે ગુજરાતની પ્રજા ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈને ત્રીજી વખત હેટ્રિક સાથે વડાપ્રધાન બનાવવા જ્યારે આતુર છે, ત્યારે આ વિસ્તારમાં મારી ઉમેદવારી તરીકે મને જે પસંદગી કરી છે, હું 100% એમાં વિજયી બનીશ। પાટીલ સાહેબે આખા ગુજરાતમાં છેલ્લા 1 વર્ષથી મહેનત કરી અને કાર્યકર્તાઓને આહવાન આપી અને 5 લાખ લીડથી જીતવાનો જે સંકલ્પ કર્યો છે, હું એક ઉમેદવાર તરીકે આ વિસ્તારમાં ફર્યો છું અને મેં જોયું છે લોકોમાં ઉત્સાહ છે, તો 5 થી 7 લાખ મતોથી પાટણની સીટ હું જીતીશ। આપણા દેશના લોકપ્રિય વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ફરી દેશના વડાપ્રધાન બને એના માટે જનતા જનાર્દન આતુર છે। ભારતીય જનતા પાર્ટી લોકસભાની ચૂંટણી જાહેર થાય પહેલાં જ જનતા જનાર્દનની લાગણીને માગણીને ધ્યાનમાં રાખી દેશની અંદર 195 ઉમેદવારોની જાહેરાત કરી છે, જેમાં પાટણ લોકસભા વિસ્તારની અંદર પાટણ વિસ્તારના લોકપ્રિય સાંસદ આદરણીય શ્રી ભરતસિંહજી ડાભીને રિપીટ કર્યા છે। આદરણીય ભરતસિંહજી ડાભી જેમને અગાઉ 2019ની લોકસભાની ચૂંટણીમાં જંગી જલવંત વિજય મેળવી આ વિસ્તારના જનહિતને જનકલ્યાણના વિકાસના જે કામો કર્યા છે, લોકોના જે દિલ જીત્યા છે, આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ભારતીય જનતા પાર્ટીનું શિક્ષક નેતૃત્વ દ્વારા એમની ફરી પાટણ લોકસભા વિસ્તારના ઉમેદવાર તરીકે પસંદગી થઈ છે, એ બદલ એમને હું શુભકામનાઓ પાઠવું છું, અભિનંદન આપું છું। પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી CR પાટીલ સાહેબનો જે સંકલ્પ છે કે 5 લાખથી પણ વધારે મતોથી દરેક સીટ આપણે જીતીએ, તો પાટણ લોકસભા સીટના ઉમેદવાર ભરતસિંહજી ડાભી 5 લાખથી પણ વધારે વોટથી જીતાડવા માટે બનાસકાંઠા જિલ્લા ભાજપના અધ્યક્ષ તરીકે આ વિસ્તારના સૌ સન્માન્ય કાર્યકર્તા મિત્રોને મારી વિનંતી છે કે આદરણીય મોદી સાહેબને ફરી દેશના વડાપ્રધાન બનાવવા માટે, ભરતસિંહજી ડાભીને વિજય બનાવવા માટે કાંકરેજ વિધાનસભા વિસ્તારની અંદર અગાઉ જે 29,000ની લીડ મળી હતી એને આ વખતે આપણે ડબલ કરીએ અને 60,000થી પણ વધારે મતોની લીડ કાંકરેજમાં મળે, એ માટે સૌ કાર્યકર્તા ભાઈઓ બહેનોને કામે લાગવા માટે, એમને વિજય બનાવવા માટે હું આહ્વાન કરું છું। ધન્યવાદ।